જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ગત તારીખ 22મી એપ્રિલે થયેલા આતંકી હુમલામાં 3 ગુજરાતીઓ સહિત 26 લોકોના મોત નીપજ્યા હતા। આતંકી હુમલાના પગલે સમગ્ર ભારતમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે આતંકવાદના વિરોધમાં સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા આતંકવાદની અંતિમ યાત્રા યોજાઈ હતી। આ સાથે જ જાહેર ચોકમાં આતંકવાદના પુતળાને ફાંસી આપવામાં આવી હતી। તો બીજી તરફ ભાજપની સાથે હવે કોંગ્રેસ પણ પાકિસ્તાન સામે લડાઈ લડવાના સમર્થનમાં આગળ આવી છે। જે આતંકવાદ વિરોધી નારેબાજી સાથે નીકળેલી આતંકવાદની અંતિમ યાત્રામાં પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો। અને એક અમે સંદેશ એ આપવા માંગીએ છીએ કે કોંગ્રેસની જે વિચારધારા છે એ વિચારધારા એ છે કે આ દેશ એક રહેવો જોઈએ, આ દેશના નાગરિકો એક મળીને રહેવા જોઈએ। આતંકવાદીને કોઈ જાતિ કે ધર્મ હોતો નથી, તેનું ધ્યાન દોરવા માટે અમે કહેવા માંગીએ છીએ। અને આપનું અમે આ જ સંદર્ભમાં ગઈકાલે પણ કોંગ્રેસ પાર્ટીએ કેન્ડલ માર્ચ કર્યો, ખૂબ મોટી સંખ્યામાં લોકોએ શ્રદ્ધાંજલિ આપી। આજે પણ અમે ફરીને કહીએ છીએ કે જે આતંકવાદમાં જે લોકોના મૃત્યુ થયા છે તેને એમના આત્માને કુદરત શાંતિ આપે, એમના પરિવારજનોને ખૂબ શક્તિ મળે, આખો દેશ એમની સાથે છે, એ જ સંદેશો આપીએ કે આવનારા સમયની અંદર આ ભારત દેશનો એક પણ નિર્દોષ નાગરિક પોતાનો જીવ ન જાય અને પાકિસ્તાન તરફી જે આતંકવાદ છે કાયમ માટે ખતમ થઈ જાય। એના માટે લોકોનો જે રોષ છે એ રોષ વ્યક્ત કરવા માટે અને આ દેશ એક છે એવો મેસેજ આપવા માટે આતંકવાદનું પૂતળું બનાવી અને અંતિમ યાત્રા કાઢી અને પૂણાના સીતાનગર ચોક ખાતે એમને ફાંસી આપવામાં આવી છે। આ જ રીતે આ જે કૃત્ય કરીને જે આતંકવાદીઓ ગયા છે એને પણ ફાંસી આપો, એવી અમારી આ દેશની જે લાગણીને માગણી છે એ સાથે અમારી પણ લાગણીને માગણી જોડાયેલી છે અને અમને જડબાતોડ જવાબ આપો। અને પાકિસ્તાનની ઉપર ઘા કરી અને એક ઘાએ બે ટુકડા કરી બતાવો, કારણ કે દર વખતે તમે લાલાક કરવાની વાત કરો છો, 56 ઇંચની છાતીની વાત કરો છો, દર વખતે તમે એમ કહો છો કે આ કોંગ્રેસ હવનમાં હાડકા નાખવાનું કામ કરે છે। આજે કોંગ્રેસ સહિત તમામ પક્ષો આપની સાથે છે, હવે તમારા નિર્ણયની રાહ આ દેશ જોઈ રહ્યો છે। અને ફરી પાછી ઇન્દિરા ગાંધીની યાદ અપાવો અને ઇન્દિરા ગાંધીએ જેમ હુમલો કરી અને પાકિસ્તાનના બે કટકા કરી અને બાંગ્લાદેશને છૂટું પાડ્યું હતું, એમ ફરી પાછા આજે પણ તમે પાકિસ્તાન ઉપર પ્રહાર કરો અને પાકિસ્તાનના બે કટકા કરી અને પાકિસ્તાનને મુંહતોડ જવાબ આપો।